કરીએ સૌરાષ્ટ્રની અને ખાસ કરીને રાજકોટની તો રાજકોટમાં એક તરફ વરસાદ છે તો બીજી તરફ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ચોમાસામાં પણ શહેરમાં ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે। ડીઆઈ પાઇપલાઇન, ગટરની ભૂગર્ભ લાઇન, પીવાના પાણીના પ્રશ્ને અને રોડ રસ્તાના રિપેરિંગ અર્થે શહેરમાં ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યું છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે વિરોધ પક્ષે મનપા તંત્ર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો। દાવો કર્યો કે એક સિસ્ટમ મુજબ કામ થાય છે। पहला खाड़ा पछी रिपेरिंग पछी वरसाद में फरी खाड़ा ने फरी रिपेरिंग। आ भ्रष्टाचार नहीं तो शू है? राजकोट महानगरपालिका एक खाड़ा नगरी बनी गई। राजकोटना कोई वोर्ड एवा नहीं ज्यां मोटा मोटा नाना खाड़ा नहीं पड़े। एवा जाहिर मार्ग पर पण खाड़ा छे, शेरीओं में पण खाड़ा छे। रोड रस्ताना काम 15 जून पहला मोन्सून प्री मोन्सून कामगीरीना तमाम रस्ता थई जवा जोईए। त्यारे अत्यारे वरसाद थया त्यारे खाड़ा पूरवा निकळे छे। खाड़ामां माटी ओला नाखे तास नाखे बूर छे। वળી पाछो एक वरसाद थाय छे निकळी जाय छे। वળી पाछो आवता भाजपना शासको एक प्रकारना कोन्ट्राक्टरोने साथे मिलीभगत करी कमाવાનો રસ્તો બતાવે છે। ભ્રષ્ટાચાર સાબિત થાય છે, પરંતુ ભ્રષ્ટાચાર ક્યાંય નથી કરતા એવું બોલવાવાળાને મારે સીધો સવાલ છે। આ ભ્રષ્ટાચાર નથી રોડ રસ્તામાં તો બીજું છે શું? આ તરફ શહેરની સમસ્યા પર અમે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પૂછ્યું તો તેઓએ લૂલો બચાવ કર્યો। તેઓ કહ્યું કે લોકોને જોખમ ચોક્કસ છે અને સ્થિતિને જોતા જ ખાડા પૂરવાનો આદેશ આપવામાં આવ્યો છે। શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પૂરવામાં આવી જ રહ્યા છે। ખાડા ખોદવાની કામગીરી ચાલુ હું એમ નહીં કહી શકું, પણ જે ખાડા ખોદાયેલા હતા એને બૂરવાની કામગીરી ચાલુ છે। આપને કદાચ એવું લાગતું હશે, કદાચ આપ સાચા પણ હશો, પરંતુ મારા ધ્યાનમાં જે અધિકારીઓ મૂક્યું છે એમાં ખાડા જે ખોદેલા છે એને તાબડતોડ બૂરવા તો પડશે, કારણ કે બાકી તો એમાં લોકો પડશે, ગારો થશે, ગારો બહાર આવશે। એ વ્યવસ્થા અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ। સવાલ એ છે કે હાલ શહેરમાં ધોધમાર વરસાદ છે તો બીજી તરફ ભયજનક ખાડારાજ પણ છે। ત્યારે જો કોઈ જોખમ સર્જાયું તો સામાન્ય રીતે ચોમાસાના જે દિવસો હોય છે એટલા માટે 15 જૂન સુધીમાં આ પ્રકારના જે પણ કામ હોય છે તે કામ પૂર્ણ કરી દેવાનો આદેશ છે તે આપવામાં આવતો હોય છે અને જે આયોજન છે તે આયોજન પણ એ પ્રકારનું ગોઠવવામાં આવતું હોય છે કે આ પ્રકારના કામકાજ છે, ખોદકામના કામકાજ છે તે 15 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવા। પરંતુ અત્યારે પણ રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ કામગીરી છે તે ચાલી રહી છે। જો અત્યારે વરસાદ પડે તો જરૂરથી લોકોને ભારે હાલાકી છે તે પડી શકે છે। ન માત્ર એક વિસ્તાર પરંતુ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કેકેવી હોલથી લઈ અને આ તરફ નાના મુવા રોડ પર જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ આખો છે તે અત્યારે ખોદી નાખવામાં આવ્યો છે અને ત્યાંથી લોકોને ચાલવા માટેની પણ હાલાકી પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। રાજકોટ શહેરમાં છેલ્લા 2 થી 3 દિવસથી વરસાદી માહોલ છે તે જોવા મળે છે। જો વધારે વરસાદ થાય તો જરૂરથી પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ શકે છે અને જરૂરથી વાહન ચાલકોને પણ ભારે હાલાકી છે તે પડી શકે છે। ત્યારે સત્વરે આ રાજકોટમાં જે પણ આ કામગીરી ચાલી રહી છે, પાઇપ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે તે કામગીરી પૂર્ણ કરવામાં આવે તે એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।